જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે અસ્થેય વ્રત. આમલા સંસ્થા પાપા પગલી ભરી રહી હતી. હજી સંકુલ ખૂબ નાનું હતું. થોડાક રૂમ અને વિદ્યાર્થીઓ નજીક નજીક બધા રહેતા હતા. એ સમયે નાનાભાઈ ભટ્ટનો દીકરો ભરત 6 વર્ષનો નાનો હતો અને વિદ્યાર્થીઓ સાથે રહેતો. આખો દિવસ તેની સાથે રમે અને આનંદ કરે. વિદ્યાર્થીઓને પણ તેમની સાથે ખૂબ મજા આવે. એક વખત સાંજના સમયે ભરત બધા વિદ્યાર્થીઓ સાથે રમતો હતો. રમતા રમતા જમવાનો સમય થયો. સાંજનો સમય હતો. કાશીરામ મહારાજે સુંદર મજાની કઢી, ખીચડી અને રોટલા બનાવ્યા હતા અને બધા જ બાળકોને પ્રેમથી જમાડે. ભરત પણ રમતો રમતો વિદ્યાર્થીઓ સાથે જમવા માટે બેસી ગયો અને પ્રેમથી જમ્યો. નાના ભાઈ ત્યાંથી નીકળ્યા. જોયું તો ભરત હોસ્ટેલના રસોડે જમતો હતો. પોતે ઘરે ગયા. જમવાની ના ન પાડી. ઘરે જઈને તેમના પત્નીને કે એક વાટકો કાચી ખીચડી આપો અને હોસ્ટેલના રસોડે મોકલી દો. તરત કાચી ખીચડીનો વાટકો ભરાણો અને હોસ્ટેલના રસોડે મોકલ્યો. ત્યાં મુખ્ય ગૃહપતિ માટલિયાભાઈ હતા. કોઠારીએ કીધું કે નાના ભાઈએ કાચી ખીચડીનો વાટકો મોકલાવ્યો છે. તો માટલિયાભાઈ નાના ભાઈને મળ્યા અને કહ્યું કે તો બાળક હતો, બાળક સાથે રહે અને બાળક સાથે જમી લે, એમાં શું વાંધો, તમે આ વાટકો શા માટે મોકલ્યો? ત્યારે નાના ભાઈએ કીધું, બસ આ જ રીતે આપણે પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ. હું પગાર લઈ લઉં અને મારો પગાર હું લઈ અને કામ કરતો હોઉં તો હોસ્ટેલમાં મારો જરાય અધિકાર નથી. મારો બાળક પણ ત્યાં જમી ન શકે. ભલે આ સંસ્થા આપણે ચલાવીએ છીએ, પરંતુ જો એ જ રીતે હક વગરનું લીધા કરશું તો પાપના ભાગીદાર બનશું. મારો દીકરો અણસમજુ છે એટલે બેસી ગયો, પણ હું તો સમજદાર છું ને, મારે તો એના ભાગનું મોકલવું પડે ને. એટલા માટે અને તમે પણ ધ્યાન રાખજો. ભલે હું ટ્રસ્ટી કે આ સંસ્થા ચલાવનાર વ્યક્તિ છું, પરંતુ અંતે તો નિયમો બધા માટે સરખા હોય. જો એ જ નિયમનું પાલન હું ન કરું તો સંસ્થાના બાળકો કેવી રીતે પાલન કરશે? તમે આ જ નિયમ પ્રમાણે ચાલજો. મારી પણ ભૂલ થઈ જાય ને તો મને કહી દેજો, કારણ કે તમારા નિયમો અલગ છે અને એ જ નિયમોથી તમારે ચાલવાનું છે. માટલિયાભાઈ નાના ભાઈને જોતા જ રહી ગયા. ખરેખર આ માણસ અદના આદમી છે અને કંઈક નોખા છે. અને ભરત જ્યારે જ્યારે પણ રસોડે જમતા ત્યારે નાના ભાઈ એની વસ્તુ કાચી પહોંચાડી દેતા. આમ પોતે અસ્થેય વ્રતનો હંમેશા પાલન કર્યું કે ક્યારેય પણ અણહકનું મારા જીવનની અંદર નહીં આવે, ક્યારેય હું અણહકનું જમીશ નહીં. એટલા જ માટે રામાયણ મહાભારતની અંદર પણ આ જ પરંપરા હતી કે ભોજનશાળાની અંદર જે સદાવ્રતો ખોલવામાં આવતા, ત્યાં જે માણસ ભૂખ્યો રહ્યો હોય 2-3 દિવસ, એ જ માણસ ત્યાં જમવા જતો. બાકી પોતે મહેનત કરી અને જમતા. લગ્નની અંદર ચાંદલા પ્રથા પણ આ જ હતી કે માણસ પોતે અણહકનું જમે નહીં, એટલા માટે જમવા જાય ત્યારે ચાંદલો લખાવે અને પછી જમે ત્યારે એ હકનું ગણી શકાય. આવી ઋષિએ સુંદર મજાની પરંપરા બનાવી. એ જ આપણી ભારતીય સંસ્કૃતિ છે.